ફૂલોની જેમ ખીલતા રહો, સૂરજની જેમ ચમકતા રહો. મિત્રો, આ જિંદગી બહુ શોર્ટ થઈ ગઈ, માટે કહું છું, કાયમ હસતા રહો. હમણાં એક બેન દોડતા દોડતા દવાખાને ગયા. ડૉક્ટર સાહેબ, ઝટ પાટો બાંધો, લોહીની ધાર જાય છે. દોડતા દોડતા ડૉક્ટર આગળ ગયા. ડૉક્ટરે જોયું કે બેન, ઘા ઊંડો છે. પડી ગયા હતા? બેન કે ના. એક્સિડન્ટ થયો? બેન કે ના. તો કે કોઈ અથડાયું? બેન કે ના ના, મારા પતિએ છૂટા પગથી મને પાટું માર્યું. ડૉક્ટર કે પગથી પાટું માર્યું? તમે બેઠા હતા કે ના? સૂઈ ગયા હતા કે ના? તો કે હું ટેબલ ઉપર ચડીને માળિયું સાફ કરતી હતી, એમાં મારાથી ભૂલ થઈ ગઈ અને મારા પતિએ છૂટા પગથી પાટું માર્યું. ડૉક્ટર કે ઊભા રહ્યો બેન, તમે ટેબલ ઉપર હોય, માળિયું સાફ કરતા હોય અને તમારા પતિનો પગ એટલો બધો લાંબો ના હોય કે સીધું તમને ઉપર પાટું માથામાં મારે. બેન કે ડૉક્ટર સાહેબ, તમને ખબર નહીં, મારા ધણીનો પ્લાસ્ટિકનો પગ છે. ખીજાણો, પગ કાઢી છૂટું પાટું માર્યું. હમણાં એક જણાએ આયુર્વેદિકની અંદર એક સંશોધન કર્યું, બહુ સરસ મજાનું સંશોધન. એક ગોળી બનાવી. એ ગોળીની વિશેષતા એવી હતી કે જે પણ માણસ એ ગોળી ખાય એનું 20 વર્ષનું આયુષ ઘટી જાય, એટલે કે 20 વર્ષ નાનો બની જાય. હવે આ આઈટમ કોને ના ગમે? બહેનોને તો આ આઈટમ બહુ જ પ્રિય હોય, કારણ કે આપણી કહેવત છે ને કે બહેનોને ઉંમર ના પૂછાય અને પુરુષોને પગાર ના પૂછાય. એટલે આ તો સરસ મજાનો ધંધો ચાલ્યો એનો. શહેરમાં ધમધોકાર ગોળીઓ વેચાવા માંડી. પણ પેલા ડૉક્ટરે થોડીક ગોળીઓ પડીકું વારી અને ગામડે મોકલાવી એના ઘરે, અને લખ્યું હતું કે આનો પ્રયોગ કરજો. ગોળીઓ ઘરે જઈ એટલે બધાને એનો પ્રયોગ કર્યો. દાદા હતા 100 વર્ષના. એક ગોળી લીધી, સીધા જ 20 વર્ષ ઉંમર ઘટી ગઈ, 80ના થઈ ગયા. દાદીએ સીધી જ 20 વર્ષ ઉંમર ઘટી ગઈ. એના પપ્પા 70 વર્ષના હતા. ગોળી એક લીધી, સીધા જ 50 વર્ષના, 20 વર્ષ ઓછી ઉંમર. જાદુ થઈ ગયો. ઓલા ડૉક્ટર તો ધીરે ધીરે અઠવાડિયું થયું પછી ગામડે આવવાનું થયું. જેવા ગામમાં પ્રવેશ કર્યો તો ગામના પાદરમાં દાદા બેઠા હતા. અને જોયું કે દાદા, તમે તો 100 વર્ષના હતા, ચાલી શકતા નહોતા, અને આ 80 વર્ષના. ચમત્કાર કહેવાય. આવું કેવી રીતે? દાદા કે તે ગોળી મોકલાવી હતી ને, એનો પ્રતાપ. વાહ વાહ, ઓલો તો આમ કોલર કરવા માંડ્યો. મારું સંશોધન બહુ સફળ થઈ ગયું. કે ઘરે ગયો, દાદી બેઠા હતા, એમની ઉંમર 20 વર્ષ ઓછી. દાદી, આ જવાની ધોરા હતા અને ક્યાંક કાળા કાળા થવા માંડ્યા. એટલે કે બેટા, તારી ગોળીનો પ્રતાપ. ભાઈ ઓલો રાજી થઈ ગયો. ઘરમાં પ્રવેશ કર્યો, એની મમ્મી બેઠી હતી. એની મમ્મીની ઉંમર 50 વર્ષની હતી. ગોળી લીધી, 30 વર્ષની થઈ જઈ, 20 વર્ષ નાની. કે મમ્મી, તું આટલી 30 વર્ષની જવાન? કે બેટા, તે ગોળી મોકલાવી હતી ને, એ ગોળીનો પ્રતાપ. 20 વર્ષ ઘટી ગયા. અને આવી ચર્ચા કરતો તો ત્યાં તો ઘોડિયામથી કોકનો રોવાનો અવાજ સંભળાયો, રડવાનો. ઓલો છોકરો કે મમ્મી, આપણા ઘરમાં નાનું બાળક તો કોઈ છે નહીં, તો આ ઘોડિયામાં કોનું છોકરું રડે? એની મમ્મી કે બેટા, ઘોડિયામાં તારી પત્ની સૂતી છે, તારી પત્ની રડે છે. એની મમ્મીને કે હે, મારી પત્ની ઘોડિયામાં? કેવી રીતના? કે તારી ગોળીનો પ્રતાપ. કે ગોળીનો? કે હા, તારી પત્ની કે ઉતાવળમાં 2 ગોળી ખાઈ ગઈ, તે સીધી 0ની થઈ ગઈ. આવું થાય. હવે કે એને હિંચકોરવાની, હાલરડા ગાવાના, તેડીને ફરીને મોટી કરવાની જવાબદારી તારી. પેલો કે ભારે કરી, ગોળી અવળી પડી. ઘણી વખત અવિવેકમાં આવું પણ થાય. હમણાં મારો મિત્ર તભો મને કે હસમુખભાઈ આજે તો મેં પત્નીને સાણસામાં લીધી.
મેં કીધું શું? મને કે આજ તો મેં મારી પત્નીને સાણસામ લીધી. મેં કીધું કેવી રીતના? મને કે જો રોજ અમારે પતિ પત્નીને કજિયો થાય, અમે રોજ ઝઘડો કરીએ, પણ એ કોઈ દિવસ મને પહોંચવા ના દે. એટલે ગઈકાલે અમારા પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો એટલે હું સીધો જ એને મંદિરમાં લઈ ગયો. મંદિરમાં લઈ જઈ અને મેં એને સોગંદ ખવડાયા કે જેનો વાંક હોય એને ભગવાન પહોંચશે. આજ ભગવાનના દીવા ઉપર હાથ રાખી અને સોગંદ ખાય. મેં કીધું પણ એમાં હાણસામાં લીધી એ કેવી રીતના? મને કે સાંભળો તો ખરા. મારી પત્નીને મેં પહેલાં સોગંદ લેવડાયા. એટલે મારી પત્નીએ સોગંદ લીધા કે હે ભગવાન, અમારા પતિ પત્નીના કજિયામાં જો મારો વાંક હોય તો હું રાંડું વિધવા બનું, અને જો અમારા પતિ પત્નીના કજિયામાં મારા ધણીનો વાંક હોય તો એને તું ઉપાડી લેજે. મને કે સાણસામાં લીધી. મેં કીધું તે સાણસામ નથી લીધી, એને તને સાણસામ લીધો. બેય બાજુ નુકસાન તને જ છે. હા, બેનો કોઈ દિવસ છેતરાય નહીં. હા, શાકભાજી લેવા જાય ને તો મીઠો લીમડો અને કોથમીર મફત લે. કપડાં લેવા જાય ને તો કપડાં લીધા પછી એક ઘરનું મફત લે. બેનો કોઈ દિવસ ના છેતરાય. અને એના સાણસામાં પુરુષ લઈ શકે, અને એમાંય પરિણીત પુરુષ. થાપ ખાવશો થાપ. હા, જેટલા હશે એ બધાય અનુભવવાળા, પણ મોજ કરવાની. સગા સંબંધી અને મિત્રો 3 પ્રકારના હોય. એક ફૂટપટ્ટી જેવા, આખી જિંદગી આપણને માપ્યા જ કરે. બીજા સંચા જેવા, આખી જિંદગી આપણને સોલ્યા જ કરે, સોલ્યા જ કરે, સોલ્યા જ કરે. લાવજો 1.5 લાખ, દિવાળીએ આપી દઉં. લાવજો 50,000, આવતા વર્ષે હિસાબ ભેગો હિસાબ કરી દઈશ. એટલે હંચા જેવા સગા સંબંધિત મિત્રો હોય કે સોલ્યા જ કરે આખી જિંદગી. અને ત્રીજા રબર જેવા મિત્રો. સગા સંબંધિત મિત્રો બનવું હોય તો રબર જેવા બનજો. એ મિત્રો તમારી ભૂલોને સાફ કરવાનું કામ કરે. એક જણો મને કે હસમુખભાઈ 1 લાખ રૂપિયા ઉછીના આપો ને. મેં કીધું ભાઈ તારો વ્યવહાર બરાબર નથી, મેં એવું સાંભળ્યું, અને તું અમદાવાદથી ગામડે આવી ગયો છી એટલે તારી ખોટી ચર્ચા થાય છે ગામમાં, અને હું તને બરાબર હજુ ઓળખતોય નથી, એટલે ₹1 લાખ હું આપી શકીશ નહીં. ત્યાં તો આમ બાયો ચડાવવા માંડ્યો. હસમુખભાઈ તમારે ₹1 લાખ ના આપવા હોય તો ના આપશો, પણ મારા વ્યવહાર ઉપર તમે મને મેણું ના મારશો. મેં કીધું ભાઈ તારો વ્યવહાર બરાબર નહીં હોય એવી ગામમાં ચર્ચા થાય છે. મને કે કોણ કહે છે? કે અમદાવાદમાં મારા 70 જણા સગા સંબંધિત મિત્રો આગળથી મેં ઉછીના રૂપિયા લીધા. 70 જણાએ મને પૈસા આપ્યા, તો મારો વ્યવહાર બરાબર નહીં હોય તો એમને આપ્યા હશે? મેં કીધું તો ગામડે કેમ આવતો રહ્યો? એમના આગળ લેવા જુઓ ને. મને કે મારો નિયમ છે, 1 જણ આગળ 1 વાર ઉછીના લેવાના, બીજી વાર એમના આગળ ના મગાય. એટલે કે હું ગામડે આવતો રહ્યો. મેં કીધું આને વ્યવહાર હાચીઓ ના કહેવાય, આને બૂચ માર્યો કહેવાય. પતિ પત્ની હમણાં બેઠા બેઠા વાત કરતા હતા. પત્ની એના પતિને કીધું કે સાંભળ્યું કે આપણો આ પંખો છે ને બહુ જ અવાજ કરે છે, કે એક્સચેન્જ કરી દો. કે એનો પતિ કે વિચારીશું. રસોડામાં જઈને મિક્સર ચાલુ કર્યું, બહુ જ અવાજ કરતું હતું. કે સાંભળ્યું આ મિક્સર પણ જૂનું થઈ ગયું, બહુ જ વધારે અવાજ કરે છે, આનું પણ એક્સચેન્જમાં કરીને બદલાવી દો. એનો પતિ કે વિચારીશું. ફ્રીજ ખોલ્યું તો ફ્રીજમાંથી વાઇબ્રેશન આવતું હતું. સાંભળ્યું કે આ ફ્રીજમાં હવે તો વાઇબ્રેશન આવે છે, બહુ જ અવાજ કરે છે, ખોટો અવાજ, એટલે કે આને એક્સચેન્જ કરી નવું લાવી દો. એના પતિનું મગજ ગયું, અવાજ તો કે તુંએ કરી છી. બધી વસ્તુ એક્સચેન્જ ના થાય, અમુકને રિપેર કરીને ચલાવવી પડે, જેમ હું ચલાવું છું. વાહ તમારી સમજદારી. અમારા કડીની અંદર રાઈટ ટેલર્સ ભરતભાઈ દરજી, એમની દુકાને કાયમ હું બેઠો હોય અને ત્યાંથી પણ જોક્સ મળે. રાઈટ ટેલર્સ ભરતભાઈ દરજી અને હું બેઠા હતા. ત્યાં જોજો અમુક એવા માણસો કપડાં સીવડાવવા માટે આવતા હોય કે આપણને જોઈને પરસેવો વળે. હા, એક બેન ડ્રેસ સિલાવવા માટે આવ્યા.
તે ભરતભાઈને ટેબલ મૂકીને માપ લેવું પડ્યું. બેન એટલા બધા ઊંચા હતા. એક બેન તો એટલા બધા જાડા, તે અમારા દરજી સાહેબે આમ બે હાથ પોળા કરીને માપ લેવું પડ્યું. જેમ વડની પ્રદક્ષિણા કરતા હોય ને એવું દ્રશ્ય સર્જાણું હતું. પણ ભરતભાઈ કે અમારે તો દરેક ગ્રાહક આવે એટલે કામ કરવું પડે. એમાં મારો મિત્ર હકો આવ્યો. દરજીને કે મારે જીન્સનું પેન્ટ સીવડાવવું છે, માપ લઈ લ્યો. એટલે અમારા ભરતભાઈ દરજીએ માપ લેવાની શરૂઆત કરી કે ફિટ કેટલું કરું? હકો કે વધારે. ભરતભાઈએ થોડુંક આમ ફિટિંગ વધાર્યું કે હવે હકો કે હજુ ફિટ કરો. ભરતભાઈએ થોડુંક ફિટિંગ કર્યું. હવે હજુ કે જીન્સનું પેન્ટ એટલું બધું ફિટ કરો કે હું પહેરીને નીકળું ત્યારે એમ લાગે કે ભાઈ શું દરજીએ સીવ્યું છે કે પહેર્યા પછી આને કાઢી શકાય નહીં, કાઢ્યા પછી પહેરી શકાય નહીં, એટલું ફિટ સીવો કે. દરજીનું મગજ ગયું કે એમ કર, સીધો હંચા ઉપર હોઈ જા કે સુંવડાવીને જ સીવી દઉં કે ચિંતા જ નહીં. આવી આઈટમો પણ ભટકાતી હોય. એક બાબા સવારમાં વહેલા ઉઠી પાઘડી પહેરી અને સીધા જ શિરામણ કરવા બેઠા અને તરત જ નાક દબાઈ દીધું. ગંધ બહુ આવે કે. ડોશી કે અમને તો કોઈને ગંધ આવતી નથી કે. તમને ક્યાંથી આવે કે? કાંક મરી ગયું લાગે છે કે ગંધ બહુ આવે. શિરામણ કરીને બહાર નીકળી ગયા, ફળિયામાં જઈને બેઠા. ત્યાં જઈને પાછું નાક દબાયું, ગંધ બહુ આવે કે કાંઈક મરી ગયું છે. બાજુમાં બેઠો તો કે અમને તો કોઈને ગંધ આવતી નથી કે, અને તમે કહો ગંધ બહુ આવે. ભાભા ત્યાંથી ગામના પાદરમાં ગયા. પાદરમાં જઈને બીજા 4-5 પાભલા બેઠા હતા. અહીંયા જઈને કે ગંધ બહુ આવે કે કંઈક મરી ગયું છે ગામમાં. ઓલા બીજા પાભા કે બાપા અમે હવારના બેઠા છીએ, કોઈ ગંધ અમને આવતી નથી ને તમને ગંધ આવે કે? તમારે કોઈને નાક જ ક્યાં છે કે? આટલી બધી માથું ફાટી જાય એટલી બાસ આવે છે, ગંધ આવે છે, ગામમાં કાંઈક મરી ગયું લાગે છે. બાબો અહીંયાથી પાછો ઘરે ગયો. હાંજ પડી ગઈ હતી. ઘરે જઈને કે ડોશી જમવાનું લાવ. ડોશી જમવાનું લાયા. જમતા જમતા કે ગંધ હવારની આવે છે, કોઈ માનતું નથી કે ગામમાં જરૂર કાંઈક મરી ગયું છે, પણ મારી વાત કોઈ સાંભળતું નથી. લે કે આ પાઘડી. એમ કરીને પાઘડી આપી. ખીંટીએ ટીંગાડી દે. તો ડોશીએ આમ પાઘડી લીધી ને ત્યાં અંદરથી મરેલી ઉંદેડી પડી નીચે. પાઘડીથી મરેલી ઉંદેડી નીચે પડી. ડોશી કે અઠવાડિયાથી આ પાઘડી છોડી નથી, આ ગંધ એની આવે છે. ગામડામાં પહેલાં એક સમય હતો, આજથી 15-20 વર્ષ પહેલાંનો, કે લોકો રેડિયો રાખતા. એમાં અલગ અલગ સાઇઝના રેડિયો હોય. એમાં પોકેટ રેડિયો હોય, નાનો ખિસ્સામાં રહે એવડો રેડિયો હોય. ગામમાં એક બાપાએ મોટો રેડિયો, ડબ્બા જેવો રેડિયો વસાયેલો, અને બાપાને રેડિયોમાં ગીત સાંભળવાની બહુ સરસ મજાની ધૂન લાગેલી અને ટેવ. જ્યાં સુધી રેડિયો સાંભળે નહીં ત્યાં સુધી જમવાનું ભાવે નહીં. એક દિવસ રેડિયો બંધ થઈ ગયો એટલે બાપાએ એના છોકરાને કીધું કે બેટા, આ વખતે તું શહેરમાં જઈ એટલે આપણો રેડિયો લેતો જજે અને રિપેર કરાવતો આવજે, મને રેડિયા વગર ફાવશે નહીં. છોકરો કે બાપા રેડિયામાં તકલીફ શું કે અવાજ નથી આવતો, ગીત નથી સંભળાતા. છોકરો કે બાપા એમ તો રેડિયાનું થોડું ઘણું જ્ઞાન મને ખરું કે તમે જો કહેતા હોય તો રેડિયો ખોલી અને સર્વિસ કરી દઉં, રિપેર કરી દઉં. બાપા કહેતો તો સારું કે શહેરમાં તું ક્યારે જઈ ક્યારે રિપેર કરાવી, એના કરતાં તને ફાવતું હોય તો કરી દે રિપેર. તો છોકરાએ તો રેડિયો ખોલ્યો, અંદરથી મરેલો ઉંદર નીકળ્યો. અને છોકરો બોલ્યો કે બાપા રેડિયામાં અવાજ ક્યાંથી આવે, આ કલાકાર તો મરી ગયો છે. હા, આ દેશી મજા. ગામડાની અંદર એક સાહેબ ફરતા ફરતા નીકળ્યા. સાહેબોને નિરીક્ષણ કરવાની ટેવ હોય, અને પહેલાંના જે શિક્ષકો હતા એ ગામડામાં જ રહેતા, અપડાઉન નહોતા કરતા. એટલે ગામમાં કયા છોકરાનું ઘર ક્યાં છે, એની પરિસ્થિતિ શું છે, એ બધાથી વાકેફ હોય. એટલે સાહેબે ભગાને જોઈ લીધો રખડતો. બીજા દિવસે સાહેબે પ્રાર્થનામાં ભગાને ઊભો કર્યો અને કે ભગા, કાલે તું રખડતો તો મેં તને જોયો તો. ભગો કે સાહેબ એમ તો મેં તમને જોયા હતા. સાહેબ કે એમ, મને જોયો તો કે? ભગો કે હા. કે ક્યાં? ભગો કે નાતા.
સાહેબ કે હે? હા કે નાતા હતા. સાહેબ કે શું વાત કરી છે કે? સાહેબ તો ગુસ્સે થઈ ગયા. હું નાતો તો અને તે બાથરૂમમાં મને જોયો કે ફોટા બોટા પાડ્યા નહીં ને કે? તને શરમ નહીં આવતી કે કોઈ નાતું હોય અને એને જોવાય? ભગો કે સાહેબ સાંભળો તો ખરા કે હું વાડામાં નાતો તો અને તમે નીકળ્યા રસ્તામાં મેં તમને જોયા હતા નાતા. વાહ સમજદારી. શરૂઆતમાં મેં વાત કરી કે અનુભવમાંથી હાસ્ય મળતું હોય. અમારા કલાકારોનું જીવન એવું છે કે અંતરિયાળ ગામડામાં પણ જવાનું થાય, ત્યાંથી પણ સરસ મજાનું નવું હાસ્ય મળતું હોય. એક જગ્યાએ ગામડામાં અમારો ડાયરાનો કાર્યક્રમ, ડાયરામાં આમ તો અમને શાલ ઓઢાડી અમારું સન્માન કરે, પણ એક જગ્યાએ શિયાળાનો સમય અને અમને બ્લેન્કેટ ઓઢાડ્યા. શિયાળાનો સમય, નવા બ્લેન્કેટ, ઓલા પોચા પોચા આવે ને, એટલે મેં તો વખાણ કર્યા. મેં કીધું ભાઈ આમ તો અમારા કલાકારોનું સન્માન શાલ ઓઢાડીને થાય, પણ તમારા ગામની અંદર અમારા ઉપર એટલો બધો પ્રેમ છે કે તમે અમને બ્લેન્કેટ ઓઢાડ્યા. તો ગામના સરપંચ કે ઊભા રહ્યો હસમુખભાઈ, પ્રેમ એ તમારો વેમ છે. આ તો અમે ભિખારીઓને ઓઢાડવા લાયા હતા ને, તે થોડા વધ્યા હતા, તે તમને ઠપકાર્યા. બોલો, શિયાળામાં અમને કલાકારોને પરસેવો વળ્યો. આવા અનુભવ થાય. અમદાવાદમાં કાર્યક્રમ હતો એક સોસાયટીમાં. કાર્યક્રમ પૂરો થયો એટલે એક બેન કે હસમુખભાઈ આપણું ઘર અહીંયા નજીકમાં જ છે. મેં કીધું આપણું નહીં તમારું. મને કે હા મારા ઘરે ચાલો કે ગરમ થેપલા અને ચા આપું. કલાકારોને ચા વાલી હોય. મેં કીધું 2 વાગી ગયા છે, થેપલા અને ચા મળતી હોય તો મજા આવે. એટલે અમે તો કલાકારો 4-5 જણા ગયા. બેને ગરમ થેપલા બનાવ્યા, ગરમ ચા આપી. મેં કીધું બેન તમારી 2 વાગે આટલી સરસ મજાની ભાવના કે ગરમ થેપલા અમને બનાવીને ખવડાવ્યા. બેન કે ના રે ના, આ તો આજ સવારમાં જ મારા પતિદેવ કહેતા હતા કે થેપલા 3 દિવસના વાસી થઈ ગયા છે, કૂતરાને નાખી દેજે. પણ મારા મગજમાં ઝબકારો થયો કે આજે સોસાયટીમાં ડાયરો છે, કલાકારો આવવાના છે, તો થેપલા વેસ્ટ ના કરાય. એ થેપલા ગરમ કરીને તમને ચા અને થેપલા આપ્યા. હમણાં અમારે અકલો જ્યોતિષ પાસે ગયો. જ્યોતિષને જઈને કુંડળી બતાવી કે જ્યોતિષ સાહેબ આ કુંડળી જોઈ લો કે આમાં લક્ષ્મી યોગ છે કે નહીં. જ્યોતિષે હાથ જોયો, રેખાઓ જોઈ, કુંડળી જોઈ અને પછી કે તારી કુંડળીમાં લક્ષ્મી યોગ છે, 1 કરોડ રૂપિયા કે તારી કુંડળીમાં છે. હકો કે કુંડળીમાં 1 લાખ રૂપિયા છે, એ મારા બેંક ખાતામાં ટ્રાન્સફર ક્યારે થશે એ જણાવો. જ્યોતિષ તો અકલા સામું જોઈ રહ્યા હો, અને કીધું કે ભાઈ આમાં તારે મહેનત કરવી પડે. તારી કુંડળીમાં કે 1 કરોડ રૂપિયા છે, મહેનત કરી એટલે સમય આવે એટલે બેંક ખાતામાં ટ્રાન્સફર થાય કે. હકલો ઊભો થઈને રવાના. જ્યોતિષ કે ઊભો રહે કે આ મારી ફી તો આપતો જા. હકો કે કુંડળીમાંથી બેંક ખાતામાં ટ્રાન્સફર થશે, સમય આવશે એટલે વ્યાજ સાથે ફી આપી દઈશ. જ્યોતિષની ચોટલી આમ ઊભી થઈ ગયો, ખાહડું લઈને મારવા દોડ્યા. પણ વાંઢે વાંઢાની પાર્ટીમાં વાંઢે વાંઢા જાય. વાંઢે વાંઢાની પાર્ટીમાં વાંઢે વાંઢા જાય, વાંઢે વાંઢા રાંધે અને વાંઢે વાંઢા ખાય. 50 વર્ષે એક જણાના લગ્ન થયા. 50 વર્ષે એટલે આને પહેલી જ રાતે એની પત્નીએ કીધું કે તમારા કુટુંબમાં, તમારા ગામમાં મારે કોની લાજ કાઢવાની કે મને થોડીક તમે સલાહ આપી દો. બોલો કે ઊભી રહે, 50 વર્ષે મેળ પડ્યો છે. પહેલાં કે મને તારું મોઢું જોવા દે, પછી હું તને કહું તારે કોની લાજ કાઢવાની. ઓલાએ આમ કરીને મોઢું ખોલ્યું ને તો કાળું ડિબાંગ જેવું, ડામર જેવું મોઢું, હોઠ ઉપર ચડી ગયેલા દાંત, ડુંગળી જેવા ડોળા, અને એટલું વહમું લાગે તે ઓલાએ તરત કહી દીધું કે તારે મને જો જીવવા દેવું હોય તો
તો મારા એકલાની લાજ કાઢજે, ગામમાં કોઈની લાજ કાઢતી નહીં. છે ને ભાઈ ભાઈ. પણ લગ્ન પહેલાં અને લગ્ન પછી જીવનમાં કેવા ફેરફાર આવતા હોય. એકનો મને કે હસમુખભાઈ, લગ્ન પહેલાં બધી સારી સારી વાતો હોય છે, લગ્ન પછી બધું જ વાતાવરણ જેમ હવામાન પલટો મારે એમ પલટો મારે. મને કે તમે આના વિશે કંઈક સંશોધન કર્યું છે. મેં કીધું ભાઈ, અમારો કલાકારોનો વિષય સંશોધન કરવાનો. અમે બસ સ્ટેન્ડમાં બેઠા હોય તો જોક્સ ગોતીએ, ઘરમાં બેઠા હોય તોય જોક્સ મળે, બેસણામાં ગયા હોય તોય જોક્સ મળે. તો મને કે લગ્ન પહેલાં અને લગ્ન પછી એના જીવન વિશે તફાવત સમજાવો. મેં કીધું જો ભાઈ, લગ્ન પહેલાં છોકરો અને છોકરી એકબીજાને કહેતા હોય કે બકા તું બોલ, બકા તું બોલ, બકા તું બોલ. આ લગ્ન પહેલાં. લગ્ન પછી 10 વર્ષ જાય એટલે કે બકવાસ બંધ કર, ચેનલ ફરી જાય. લગ્ન પહેલાં કુમાર બોલે અને છોકરી સાંભળે. બહુ મોટી મોટી વાતો કરતો હોય. આપણે 100 વીઘા જમીન છે, IELTSના વર્ગ કરી અને સીધું જ કે લંડન જવાનું. છોકરો બોલે, છોકરી સાંભળે, છોકરી બોલે, છોકરો સાંભળે. લગ્ન પછી 2 જણા બોલે ને આખી સોસાયટી સાંભળે. લગ્ન પહેલાં એકબીજાને કહેતા હોય કે બકા તારા વિના હું નહીં, મારા વિના તું નહીં. લગ્ન પછી તારે ને મારે કાંઈ નહીં કે. આ બધા તફાવત છે. લગ્ન પહેલાં છોકરો કહેતો હોય કે તારા માટે આભના તારા તોડી લાવું. લગ્ન પછી પત્ની કહેતી હોય મીઠો લીમડો તોડી આવો, કઢી વઘારવી છે. આવા ફેરફાર હોય. આ જેટલા મરક હસી રહ્યા છે ને એ બધાય મારા જેવા. તમારી લગ્નની વ્યાખ્યામાં હું આવી ગયું પાછું. ભાઈ ભાઈ. એક પત્ની દોડતી દોડતી ડૉક્ટર આગળ જઈ કે ડૉક્ટર સાહેબ, મને વાંદરાએ બટકું ભર્યું. ડૉક્ટર કે ના હોય, કે વાંદરાએ બટકું ભર્યું? કે હા. તો કે તમે ખેતરમાં હતા? કે ના. તો કે વાંદરો ગામમાં આવ્યો તો? કે ના. તો કે વાંદરા ખેતરમાં નહોતા ગયા, વાંદરો ગામમાં ન આવ્યો, તો કે વાંદરાએ બટકું ભર્યું ક્યાં? ઓલા બેન કે રહોડામાં રસોઈ કરતી હતી ને બટકું ભર્યું. ડૉક્ટર કે રસોડામાં રસોઈ કરતા હતા અને વાંદરાએ બટકું ભર્યું? કે હા. કે જટ દવા કરો. ડૉક્ટર કે પણ રસોડામાં વાંદરો આવ્યો કઈ રીતે? બેન કે તમારા લગ્ન થઈ ગયા? ડૉક્ટર કે ના. તો કે આ વાત તમને અત્યારે નહીં સમજાય. લગ્ન થશે ને પછી રસોડામાં વાંદરોય આવે, કૂતરોય આવે, ગધેડોય આવે. આ જોક્સ બહુ ઊંડી છે હો. ઓલા કોનો કાર્પસ ઝાડ હોય ને એના મૂળિયા જે ઊંડા હોય ને એ બી ઊંડી છે. આમાં અમુક દાંત કાઢે છે, મરક હસે છે. એ બધાય અનુભવી. ભાઈ ભાઈ. હમણાં 10-12 ઉંદેડા 2-3 બુલેટ લઈ અને બજારમાં નીકળ્યા. નવાઈ લાગી ને. બુલેટ લઈને ઉંદરડા બજારમાં આમ બહાટી બોલાવે નીકળ્યા. હાથમાં પાછી તલવારું, મારી નાખવા છે, તોડી નાખવા છે, કે ભાગીને ભૂકો કરી નાખવો છે. ઉંદરડા બુલેટને પાછા આવી જાસા આપતા જાય. પોલીસવાળા રોક્યા કે ઉભા રહો, તમારી જાતના ઉંદરડાઓ કે આ બુલેટ લઈને ક્યાં નીકળ્યા? એક બુલેટમાં કે 5-5 જણા બેઠા છો કે, અને કોને મારી નાખવાની વાત કરો છો? કાયદો હાથમાં લેવાય નહીં. ત્યાં એક ઘયડો ઉંદરડો બોલ્યો કે સિંહની છોકરીની કોકે મસ્કરી કરી છે અને અમારા છોકરાઓના ખોટા નામ આવે છે, એટલે આજ તો ધીંગાણું ખેલી જ લેવું છે. કે પોલીસવાળો કે સાનામાના પાછા વળી જાઓ કે નથી વળવાનું? કે વળી જાઓ કે નથી વળવાનું? પોલીસવાળો કે મેઉં મેઉં 2 વાર કર્યું ત્યાં તો બધાય ભાગી ગયા. મૂળ તો ઉંદરડાની જાત ને. પુરુષોમાં ઘણું આવું છે. ઘણા બધા કહેતા હોય છોકરો છે ને એ બહુ તોફાન કરતો હોય, ઘરે મોડો આવતો હોય, કોઈના કયામ ના હોય, એટલે આપણા વડીલો કાયમ કહેતા કે આને સીધો કરવો હોય તો આના લગ્ન કરાવી દો. લગ્ન કરો એટલે સીધો જ સિંહમાંથી ઉંદર.
એક બેન જ્યોતિષ આગળ ગયા અને જઈને હાથ બતાવ્યો. જ્યોતિષ કે બેન તમને શનિ નડે છે, એટલે તમારે શનિના નંગની વીંટી પહેરવાની. બેન કે સાવ ખોટું, કે મને શનિ નડતો નથી, મને મંગળ નડે છે. જ્યોતિષ કે બેન જ્યોતિષ હું શું, કે તમને શનિ નડે છે. બેન કે નહીં, મને શનિ નડતો નથી, મંગળ નડે છે. જ્યોતિષ કે બેન તમે કઈ રીતે કહી શકો આવું, તમને શનિ નડતો નથી, મંગળ નડે? બેન કે શનિ મારા ધણીનું નામ છે, એ મને બહુ સાચવે, કે એ બિલકુલ નડતો નથી. મંગળ મારા સસરાનું નામ છે. હોટલમાં જમવા ના જવા દે, ફરવા ના જવા દે. એક અમારા કડીની અંદર હમણાં કરિયાણાની દુકાનવાળાએ એની પત્નીને ફોન કર્યો. મોબાઈલ ઉપર એકવાર ફોન કર્યો, પણ એની પત્નીએ ઉપાડ્યો નહીં. એટલે આને બીજી વાર કર્યો તો એની પત્નીએ ઉપાડ્યો નહીં. આને ત્રીજી વાર, ચોથી વાર, 21 વખત ફોન કર્યો, પણ પેલીએ ફોન જ ઉપાડ્યો નહીં. એટલે આના મનમાં વહેમ પડી ગયું કે આ 21 વખત મેં રિંગ વગાડી, ફોન કર્યો અને ઉપાડતી નથી, જરૂર કોઈક લોચો છે. એટલે આને સીધી બાઇકને કિક મારી, બાઇક લઈને ઘરે ગયો. તો પેલી રહોડામાં બેઠી રસોઈ કરતી હતી. આને ઘડીક તો શાંતિ થઈ, પણ અંદર જઈને પૂછ્યું કે ગોંડી, મેં કેટલી બધી રીંગો વગાડી, કે તું એ ફોન ચમ ના ઉપાડ્યો? પેલી કે શાંતિ રાખો, શાંતિ બોંતી નહીં રે, કે આ 21 વખત મેં રીંગ વગાડી, કે ફોન કર્યો, એકે વખત ઉપાડ્યો ચમ નહીં? પેલી કે તમે ફોન કરતા હતા, રીંગ વાગતી હતી, પણ એ રીંગ ઉપર હું ડાન્સ શીખતી હતી. અમારા કાર્યક્રમમાં અલગ અલગ કાયમ અનુભવ થાય. એક જગ્યાએ એક ડાયરામાં હું ગયો, એટલે મોટી મોટી મૂછોવાળા, મોટી ઓંખોવાળા ભાભા મન કે અહીંયા આ તું કાયમ કે ડાયરામાં હારી હારી વાતો કરી છી, પરાક્રમની, મર્દાનગીની, પણ તને ખબર નહીં કે અમારા ગામમાં હું મૂછવાળો છું ને મારા પરાક્રમની વાત. મેં કીધું દાદા તમારા પરાક્રમની વાત હોય તો મને કયો, મને શું ખબર પડે? અને દાદાએ વાત કરી કે ભાયડો જવાનીમાં તો કે આમ એટલો બધો તાકાતવાળો હતો કે 5 જણા ચાલે ને તો એ કોઈના હાથમાં ના રહે. મેં કીધું ભાઈ મેં કીધું દાદા પછી મન કે યાર 50 વર્ષ પહેલાંની વાત કરું હું, કે જબરજસ્ત કે અમારે લડાઈ થઈ, કે ઝઘડો થયો જબરજસ્ત, અને એ લડાઈની અંદર મેં ભાગ લીધો હતો. મેં કીધું હે? મન કે હા, તલવાર લઈને હું તો જ્યો, કે આમ તલવાર મેં જોરવા માંડ્યો, કે અને અમે દુશ્મનને કે એક જ તલવારના એક જ ઘાએ હાથ કાપી નાખ્યો. બીજો કે જોરથી ઘા કર્યો અને બીજો હાથ કાપી નાખ્યો. અને પછી તો મને કે હુરાતન ચડ્યું ને તે 2 હાથે તલવાર પકડી અને એટલો જોરથી ઘા કર્યો તે 2 પગ વાઢી નાખ્યા. મેં કીધું દાદા પણ કહેવાય છે કે મરદ કોને કહેવાય? મરદ એને કહેવાય કે જે મોથું વાઢીને ઘરે લઈને આવે. દાદા કે યાર મોથાકૂટ ના કરે, મોથું તો પહેલાં કોક વાઢીને લઈ ગયો તો. અનુભવમાંથી હાસ્ય મળે. મારા સોસાયટીની જ વાત કરું. અમારા સોસાયટીમાં 40 નંબરના એક બેનના ડોરબેલ બગડી. શું? ડોરબેલ બાયણા ઉપર વગાડવાની હોય ને, ટીન. તે ડોરબેલ બગડી એટલે બેને સીધો જ દુકાને ફોન કર્યો ઇલેક્ટ્રિશિયનને કે ભાઈ હેલો, મારા દરવાજાની ડોરબેલ બગડી છે એટલે તું તાત્કાલિક આવી જા, કારણ કે કોણ મહેમાન આવે ને કોણ ખખડાવે ને મને ખબર જ પડતી નહીં. પેલો ઇલેક્ટ્રિશિયન કે બેન 5 જ મિનિટમાં આવું, કે 5 મિનિટમાં કે આવું છું, તમે ચિંતા ના કરતા, નંબર કયો? કે માતૃજામ 40 નંબર. પેલો કે 5 મિનિટમાં આવી જાઉં. બેન તો બેઠા હતા, 5 મિનિટ થઈ, 10 મિનિટ થઈ, 15, 20, 25, પણ પેલો આવ્યો નહીં. એટલે બેનને વેમ પડ્યું. બેન તો ફરતી ફોન કર્યો કે હેલો ભાઈ યાર, તમે 5 મિનિટમાં આવવાના હતા, આ તો અડધો કલાક થઈ ગયો યાર, કે ચમ ના આયા? પેલો કે બેન માતૃજામ 40 નંબર, હું આવીને તમારી ડોરબેલ ખખડાઈને થાક્યો, તમે દરવાજો જ ના ખોલ્યો. બેન કે ડોરબેલ બગડેલી છે એટલે તો તને ગુડાઉં કીધું તું કે. પણ મિત્રો જીવનની અંદર કરકસર જીવનમાં કરાય. જો કરકસર અને લોભ આ બેયની વચ્ચે પાતળી રેખા છે. કરકસર અને લોભ
આ બેયની વચ્ચે પાતળી રેખા છે. લોભ ના કરાય. કરકસર ને લોભ બે જુદી વસ્તુ છે. અમારે કડીમાં એક લોભિયો દોડતો ને દોડતો સવારમાં જતો હતો. મને એમ થયું કે આ વોકિંગમાં નહીં હાર્યો હોય. મેં તો ઊભો રાખ્યો. મેં કીધું, એ ઊભો રે, કઈ બાજુ? મને કહે, યાર જવા દો કે મારે કે કોંચકો લેવા જવું હોય બજારમાં. મેં કીધું, શું? મને કે નવો કોંચકો લેવા જવું છે. મેં કીધું, પણ ચમ? મને કે યાર મારા કોંચકામથી એક દોંતિયો ખરી ગયો છે કે. મેં કીધું, યાર કોંચકામાં એક દોંતિયો ખરી જાય એમાં નવા કોંચકા ના લેવાના હોય. મને કે કોઈને કહેતા નહીં, એક જ દોંતિયો હતો. વાંઢાના જીવનની મજા હોય છે. 45 વર્ષનો મારા ગામડામાં એક વાંઢો મને કે, હસમુખભાઈ, મારા જીવનમાં કોઈ જ તકલીફ નથી. 45 વર્ષ તો મેં કાઢી નાખ્યા, પણ હવે કે 45 વર્ષે એમ થાય છે કે ઘરમાં કોક પોતું કરવાવાળી હોય, કોક ગરમ રોટલી ખવડાવવાવાળી હોય, કોક આપણે આવીએ અને ગરમ આદુવાળી ચા લઈને ઊભી હોય તો જીવનની મજા આવે. મેં કીધું, હા, મને ઉપરી છે કોઈ. મને કે, હસમુખભાઈ, તમે કોક મેળ કરી આપો. મેં કીધું, ભાઈ જો અત્યારે ભુવાજીનો સમય ચાલે છે. મને કે, શું? મેં કીધું, અત્યારે ભુવાજીનો ટાઈમ છે. સાચા ભુવાને નમસ્કાર અમુક બનાવટી છે ને એની હું વાત કરું છું. વાંઢો મને કે, તેમાં ભુવાને મારા વાંઢાપણાને શું લેવા દેવા? મેં કીધું, ભુવાના પગલાં ઘરે કરાય, તારું થઈ જશે. એને માની લીધું અને ભુવાજીને તેડાયા. હો, બરોબર હમી હોંશ થઈ. ભુવાજીને આમ ગાદી પાથરીને બેહાર્યા. ભુવાજી આમ ધૂણવા માંડ્યા. જબર ધૂણ્યા. અને ઓલાને કે, 45 વર્ષ થયા? ઓલો કે, હા બાપજી. મેળ નહીં પડતો? ઓલો કે, હા બાપજી. તારી કુળદેવી? કે, હા બાપજી. કુળદેવી ના નડે? પેલો કે, સાચી વાત છે બાપજી, પણ કે તારા ઘરમાં મેલું છે, મેલું? પેલો વાંઢો કે, સાચી વાત છે. હો કે અઠવાડિયેથી પોણી નહીં આવ્યું. 4 જીન્સના પેન્ટ, ટી શર્ટ ને ગંજી જોગ્યો બધું મેલું છે. પણ અમારા કડીની અંદર સરસ મજાનો બગીચો છે. એમાં 90 વર્ષના એક માજી બાકડા ઉપર બેઠા હતા અને પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. 90 વર્ષના માજીને પરસેવો વડે આમ ધૂણવા માંડેલા, ધ્રુજવા માંડેલા. અને એમાં એક શેઠ વોકિંગ કરવા નિહાર્યા. માજીને જોઈ ગયા. શેઠને દયા આવી કે, માજી, આ તમે મોટી ઉંમર, આ ધ્રુજારી, તમે ડરતા હોય ને એવું લાગે છે મને. કે કોઈ તકલીફ છે? માજી કે, શું વાત કરું કે મને જમણા દેખાય છે, જમણા. શેઠ કે, 90 વર્ષે જમણા જ દેખાય? શાહરૂખ ખાન કે ઋતિક રોશન ના દેખાય? તો માજી કે, એની વાત નહીં કરતો, મને સાક્ષાત જમરાજા અહીંથી દેખાણા. કે હમણાં હાલ અહીંથી કે જમરાજા જ્યાં અને જ્યાં તો ખરા, પણ મારા હામું હસી અને પાછા ઓમ કરતા જ્યાં. કે ઓમ કર્યું ને એટલે મને એમ થયું કે આ વળતે મારો વારો લેશે કે, અને મારે મરવું નહીં. કે શેઠ કે, માજી મરવું ના હોય ને તો એક ઉપાય છે. કે માજી કે, ઝટક્યો કે? તો કે એમ કરો માજી, મારું હેલિકોપ્ટર બાજુમાં પાર્ક કર્યું છે, હેલિકોપ્ટરમાં બેસી જાઉં કે ઠેક હિમાલયના ટોચ ઉપર મૂકી આવું. કે એ જમરાજા નહીં આવે. માજી કે, ઝટ હેન હો. આમ ઘોડી લઈને માજી તો જ્યાં. શેઠ હેલિકોપ્ટરમાં માજીને બેહારી અને છેક હિમાલયની ટોચ ઉપર મૂકી પાછા એ જ બગીચામાં આવ્યા. એ જ બગીચામાં એ જ બાકડા આગળ શેઠ ઊભા હતા અને જમરાજા શેઠ ન દેખાણા. શેઠ તો ગભરાણા નહીં. હો, જમરાજા હોમે આવીને ઊભા રહ્યા, હસવા માંડ્યા. શેઠ કે, જમરાજા, તમે યમદેવ કહેવાય. કે આમ ખોટે ખોટા કોકના સામે હસો છો અને કોકના કાળજા ફફડે છે. જમરાજા કે, કોની વાત કરી છી? કે હું હમણાં જે માજી 90 વર્ષના બેઠા હતા ને એના સામે તમે દોંત કાઢ્યા અને ઓમ કરીને ઓમ કર્યું ને એટલે માજી ફફડી ગયા. કે બચારા, તમે દોંત હુકમ કાઢ્યા એના હોમે? તો જમરાજા કે, મને દોંત એટલા માટે આવ્યા કે માજી 90 વર્ષના હતા, ઘોડી લઈને ઢચુકા કરતા કરતા મોટ પગલી પાડતા હતા અને આ માજીનું મોત હિમાલયની ટોચ ઉપર છે, આ ચોણે પોક છે, મને એની ચિંતા હતી. હેલિકોપ્ટરનું હાલ જ ઉપર મૂકી આવ્યો. હમણાં મારા ઘરે મારો મિત્ર હકો આવ્યો. આઈને મારી બાજુમાં બેસી ગયો. એટલે મારા પત્ની પાણી લઈને આવ્યા. પાણીનો એક ગ્લાસ હકાને આપ્યો. હકો પાણી પી ગયો.
પાણી પીને પાછો મારી સાથે વાત કરતો હતો. હજુ 2 જ મિનિટ મોડ થઈ હશે તો ફરતી હકો કે ભાભી 1 ગ્લાસ પાણી લાવજો. તો આ તો બિચારી બીજી વાર પાણી લઈને આવી. આ બીજું 1 ગ્લાસ પી ગયો. વળી અમે બે થોડીક વાર વાત કરતા હતા. 3 જ મિનિટ મોડ થઈ છે, 3 જ મિનિટ. તો પાછો હકો કે ભાભી 1 ગ્લાસ પાણી. મારા ઘરના કંટાળ્યા હો કે હજુ 8-10 મિનિટ થઈને 3 પાલા પાણી પી ગયો. આ તો કોઠી એક શું અંદર પાણીની હે હશે પણ કે મહેમાન કહેવાય. વરીને 5 મિનિટ થઈ હકો કે ભાભી 1 ગ્લાસ પાણી લાવજો. એટલે આ ચોથી વાર પાણી લઈને આવીને એટલે કહેતી જઈ કે હવે જો પાણી માગીશ ને તો ધોકો લઈને આવીશ. એમ કરીને જતી હતી એટલે હકો કે ભાભી ધોકો લેવા જાઓ એટલે વર્તે પાણી ગ્લાસ ભરતા આવજો. બોલો હવે આના કઈ રીતે પહોંચે. હમણાં હું નિરાતે બેઠો છો અને ત્યાં એક જણો મારી બાજુમાં ટાઈમ પાસ કરવા આવ્યો. તો ટાઈમ પાસ કરવાવાળા ઘણા હોય હો. બોલો અમુકને કોઈ લેવા દેવા વાતમાં ના હોય ને એવી વાતો કરતા હોય. એટલે મારી બાજુમાં આવીને બેઠો અને મને કહે હસમુખભાઈ તમે હાસ્ય કલાકાર એક જવાબ આપો. મેં કીધું બોલ જોઈ. મને કે પ્રેમની શોધ કોને કરી. મેં કીધું યાર પ્રેમની શોધ તો એના મમ્મી ને પપ્પાએ કરી. મન કે યાર હું આપણી સોસાયટીવાળા પ્રેમલાની વાત નહીં કરતો યાર. તમે કે કલાકાર થઈને સમજતા નહીં. પ્રેમ લવ. મેં કીધું પ્રેમ લવ. મન કે હા યાર પ્રેમ લવ એ પ્રેમની શોધ કોને કરી. મેં કીધું હા વહેલું છે યાર પ્રેમની શોધ ચાઇનાવાળાએ કરી. મેં કે ચાઇનાવાળા. મેં કીધું હા યાર. મેં કે કેવી રીતે. મેં કીધું જો ચાઇનામાં કોઈ ગેરંટી હોય. મેં કે ના. મેં કીધું પ્રેમમાં એવું જ છે પ્રેમનું કોઈ ગેરંટી ના હોય. ચાલે તો ચાલે નકર સ્વાહા. હા સમજી જજો. જેટલા પ્રેમ કરે છે ને અમુક પ્રેમ નહીં કરતા, અમુક નકરો વેમ જ કરે છે. અને અમુકની જિંદગી પ્રેમમાં નહીં જતી, અમુકની જિંદગી નકરી વેમમાં જ જાય છે કે અમે પ્રેમ કરીએ. શિક્ષક તરીકે મારા જે અનુભવ થયા મિત્રો એ મેં ખૂબ વાતો કરી. હમણાં એક છોકરો એના પપ્પાને ઘરે જઈને કે પપ્પા આજ તો ભાડાએ નિશાળમાં પરાક્રમ કર્યું. એના પપ્પાને એમ થઈ ગયું કે મારો બેટો પરાક્રમ કરે. બેહાર્યો ખાટલામાં કે શું કીધું બેટા. છોકરો કે પપ્પા આજ તો મેં નિહાળમાં કે એવું પરાક્રમ કર્યું કે કાયમ યાદ રહી જાય. એના પપ્પા કે કેવું પરાક્રમ કર્યું કે પપ્પા શું વાત કરું કે આજ તો મેં કે નિશાળને આખી ઊંધી કરી નોખી. હે આખી નિશાળ ઊંધી કરી નોખી. સાહેબને ઊંધા કરી નોખ્યા. આખી નિહાળના છોકરાને ઊંધા કરી નોખ્યા. બધું ઝાડવાન બાળવાન બગીચો બધું ઊંધું કરી નાખ્યું. એના પપ્પા કે જેવી રીતે. એ કે હું લેસન નતો લઈ ગયો ને એટલે સાહેબે મને મુર્ગો બનાવ્યો. મુર્ગો બને ને એટલે મેં 2 પગ વચ્ચે જોયું ને ત્યાં બધા ઊંધા હતા. મિત્રો ભૂત પ્રેત જીવનમાં હોતું નથી. ભૂત પ્રેત જીવનમાં હોતું નથી. ભૂત ક્યાં હોય? માણસના મગજમાં. ભૂત ક્યાં હોય? માણસના મગજમાં. અમારા કડીની અંદર રાતે 1 વાગે એક છોકરી હાઈવે પર જતી હતી એકલી. ત્યાં તો 4 લુખ્ખા આવ્યા. 4 છોકરી આગળ પેલા પાછળ. છોકરીએ જોયું કે 4 જણા આવે છે પણ છોકરી હિંમતવાળી હતી. છોકરી આગળ ગઈ, ઓલા 4 પાછળ. પછી અંધારું આવ્યું ને એટલે પેલા 4 જણા ગોળ ફરી વળ્યા અને છોકરીને કહે છોકરી આટલી અંધારી રાતે તને બીક નહીં લાગતી. છોકરી કે ના મને તો બીક નહીં લાગતી. તો કે કેમ બીક લાગતી નહીં કે અમે 4 જણા કે ડાકુ જેવા છીએ અમારી બીક નહીં લાગતી. છોકરી કે યાર જવા દો ને મને બીક નહીં લાગતી. છોકરા કે કેમ. છોકરી કે મને મરી ગયે 5 વર્ષ થયા. ઘણી બધી પ્રકારના માણસ હોય. દોડડાયા હોય, ઉબેઠ હોય, નોટ હોય. એમાં 4 જણા મારી આગળ આવ્યા. મને કે હસમુખભાઈ અમારે ધંધો કરવો છે કે હવે તમે કલાકાર છો કે અમને સલાહ આપો કે અત્યારે કયો ધંધો હારામાં હારો ચાલે. મેં કીધું ભાઈ જો અત્યારે સાધનો વધી ગયા છે એટલે કોઈ જાતનું મોટું રોકાણ નહીં અને સારામાં સારો ધંધો હોય તો ટાયર પંચરનો. મને કે હે હારો ચાલે. મેં કીધું હારામાં હારો ટાયર પંચર 150 રૂપિયા સુધી પંચર કરવાના થાય. તો કે અમે ખોલીએ. મેં કીધું ખોલો ઉદ્ઘાટનમાં હું આવીશ. 4 જણાએ ટાયર પંચરની દુકાન ખોલી. નામ આપ્યું શક્તિ ટાયર પંચર.
અઠવાડિયા પછી મને પાછા મળ્યા. મને કે હસમુખભાઈ તમે યાર ટાયર પંચર કરવાનું કીધું, અમે દુકાને ખોલી પણ કોઈ દુકાને આવતું જ નહીં ને. મેં કીધું હેડો તમારી દુકાન પહેલાં મને બતાવો. હું તો ગયો, દુકાન બતાવી હો મને, કે જો પેલા 5મા માળે રહીને આપણી દુકાન શક્તિ ટાયર પંચર. મેં કીધું મૂર્ખાઓ 5મા માળે કોઈ પંચર કરાવવા ના આવે, દુકાન આ ના ચાલે. મને કે તો 5મા માળે શું ચાલે? મેં કીધું 5મા માળે લોજ ચાલે ખાવાની યાર. મને કે લોજ ચાલે? મને કે હા. એમને લોજ કરી હો. જોજો આ મૂર્ખા કોને કહેવાય. 4 જણાએ લોજ કરી, વરીન પાછા અઠવાડિયે મને કે હસમુખભાઈ આ લોજે નહીં ચાલતી. મેં કીધું યાર કેવી રીતના ના ચાલે? હાલો ફરથી હું જોવા આવું. મેં જઈને જોયું ને તો એ જ 5મા માળે એ જ દુકાન જે લોજ કરી હતી એની બહાર અમને બોર્ડ નહોતું બદલ્યું, શક્તિ ટાયર પંચર. એક મેં તો ઝીકી નાખ્યું. મેં કીધું આ બોર્ડ બદલવા પડે, આ પંચરનું તમે બોર્ડ ઉતારી નહીં કંઈ કોણ જમવા આવે. મેં કીધું આ બધા ધંધામાં તમારા કોમ નહીં. તો મને કે હવે સરળ રસ્તો કયો? સરળ ધંધો. મેં કીધું રિક્ષા લાવી દો. રિક્ષા લાયા મારા બેટા 4 થઈને. અઠવાડિયા પછી પાછા આવ્યા. મને કે હસમુખભાઈ આ રિક્ષાનું હેંટતું નહીં. મેં કીધું ચમ? મને કે યાર એક જણો આગળ રિક્ષા હાકે ને 3 અમે પાછળ બેઠા હોય, કોઈ બે હતું જ નહીં. મેં કીધું મીઠાઓ તમારું કામ નહીં ધંધા કરવાનું, એમ કરો આ રિક્ષા લઈને ઊંડી ખીણમાં નોખી આવો. પેલા કે સાચી વાત છો, ખીણમાં જ નોખી આવીશું. બીજા દાડે હોજે મળ્યા. મને કે હસમુખભાઈ આ રિક્ષા લઈને ખીણમાં નોખવા ગયા પણ રિક્ષા મારી દો, હલી જ નહીં ને. મેં કીધું ચમ? મને કે મેં 2 જણા પાછળથી ધક્કો મારતા હતા ને 2 જણા આગળથી ધક્કો મારતા હતા. હું તો પગે લાગ્યો. મેં કીધું હવે મારી આગળ સલાહ લેવા આવતા નહીં, નકર હું ગોંડો થઈ ગયો. પણ મિત્રો આ જોક્સની અંદર કોઈને ઉતારી પાડવાનો મારો આશય નથી. એક જણાને એક જ હાથ હતો, એક જ હાથ, અને બચારો જીવનમાં કંટાળી ગયો અને કંટાળે. કારણ કે એક હાથમાં મોબાઈલ ચેડીક વાપરવો, એક હાથમાં સુટકેસ કેવી રીતે પકડવી, એક હાથે કામ કેવી રીતે કરવું, એક જ હાથ હતો ને કંટાળી ગયો. એટલે આરે 10મા માળે ચડ્યો અને એમ નક્કી કર્યું કે 10મા માળેથી પડતું મૂકી અને મરી જ જવું છે. આ મારું સારું કે એક હાથ નહીં અને જીવનમાં કોઈ કોમ થતું નહીં, એના કરતાં મરી જવું સારું. તે 10મા માળે ઉપર ચડ્યો અને આમ કરીને પડવા જતો તો નેચે જોયું તો એને એક જણાને 2 હાથ હપુચાય નહોતા, 2માં એકે હાથ નહીં, અને એ પાછો આમ ડાન્સ કરતો હતો. પેલા નવાઈ લાગી કે આ મારે એક હાથ નહીં તોય આટલી બધી તકલીફ પડે છે, આ પેલાને 2માંથી એકે હાથ નહીં મારો બેટો નાચી રહ્યો કે નક્કી કોક હોવું જોવે કે. એટલે મને નક્કી કર્યું કે પહેલાં હું મરવા તો આવ્યો છું, મરીશ, પણ પહેલાં એને પૂછી આવું કે તારા 2માંથી એકે હાથ નહીં ડાન્સ સમ કરી. તે 10મા માળે પાછો નેચો ઉતર્યો. પેલો ડાન્સ ચાલુ હતો, ડાન્સ કરતો હતો. એને કહે એ ભાઈ ઊભો રહે, કે આ તાર 2માંથી એકે હાથ નહીં તું ડાન્સ સમ કરી યાર, કે આ મારે એક હાથ નહીં તો હું કંટાળી ગયો હું, અને તારે એકે હાથ નહીં તો ડાન્સ કરી. પેલો કે એક કામ કરીશ પહેલાં પછી તારો જવાબ આપું. કે હા બોલ. કે મારા બૈડામ પાછળ પહેલાં ખણ ને કે જબરજસ્ત ખણ આવે છે. પેલો તો એક હાથે બરાબર ખણવા માંડ્યો, 5 મિનિટ ખણ્યું. પેલો કે હાસ કે હવે કે આ ડાન્સ સમ કરતો હતો. પેલો કે ડાન્સ નહોતો કરતો, કે તારા તો એક હાથ છે, ખણ આવે તો તું ખણે કી, મારે એકે હાથ નહીં, આ બૈડામાં ખણ આવી હતી એટલે આમ ખણવા આમ કરતો હતો. કે હા ઘણી વાર ધારો ને એવું હોય નહીં. પેલા એ પણ એટલું સારું કર્યું કે આને જોઈ અને મરવાનું મોઢી વાળ્યું. અને આત્મહત્યા ના કરાય, જીવનમાં આત્મહત્યાનો વિચાર પણ ના કરાય. શું કામ? કારણ કે આ મનુષ્ય અવતાર 84 લાખ ફેરા ફર્યા પછી મોડ મળે છે. તો શું કામ મિત્રો આત્મહત્યા કરવી જોઈએ? જીવનમાં જલસા જ કરાય, હસતા જ રહેવાય, અને એની જ મજા છે. બીજી દવાખાનાની સરસ મજાની તમને એક વાત કરું. દવાખાનામાં મેં વાત કરીને કે નવા અનુભવ થાય. એક જણાને 4 દાંત પડી ગયા હતા. ડૉક્ટર આવીને હજુ હવામાં બેઠા હશે, દાંતના ડૉક્ટર, અને ઈકણ જઈ અને આવ્યો કે સાહેબ મારા આગળના 4 દાંત પડી ગયા, દવા કરો. ડૉક્ટર કે આ 4 દાંત ચેત ના પડ્યા યાર? એ લોકો કે સાહેબ મારી વાઈફે કે સુખડી બનાવી હતી, પહેલી વાર કે યુટ્યુબમાં જોઈને સુખડી બનાવી, અને મને કે ચાખો, એટલે મેં તો બટકું ભર્યું, સુખડીને કાંઈ ના થયું, 4 દાંત તૂટી ગયા. ડૉક્ટર કે આવી સુખડી ના ખવાય યાર, 4 દાંત પડી જાય એવી, કે ના પાડી દેવાય. તો કે સાહેબ ના પડાય, કે
ના પાડી હોત ને તો બત્રીએ તૂટી જાત કે ના પડાતી હોય નીકળ પડાય કે પત્નીમાં તો કોઈ વાર ના પડાય. એ કે ને ઘોડો થવો તો ઘોડો થવું પડે, એ કે માળીએ ચડો તો માળીએ ચડવું પડે. તમને અનુભવ નહીં લાગતો? તો રિંગટોન વાગી, ઓલો ભાઈ એમ જોઈ રહ્યો, ડોક્ટરે ફોન ઉપાડ્યો. હા, એની ડોક્ટરની વાઈફનો ફોન હતો કે હેલો, આ ઘરે આવો કે ઝટકે લાઇટ બિલ વાળો આવ્યો છે, મોસાકૂટ થઈ છે. ડૉક્ટર કે ઝટ ઊભો થા ભાઈ, હેને ઊભો થા કે ઘરે જવું છે. પેલો કે સાહેબ પણ દવા બવા પછી વાત કે અડધો કલાક પછી આવજે. પણ કે સાહેબ જવશો ક્યાં, ફોન કોનો હતો? એ કે મારી વાઈફનો છે યાર. ઓલો કે હા ડૉક્ટર સાહેબ હમણાં કહેતા હતા ને ઉખડી ના ખવાય. જાઓ. વ્યસન થકી વ્યાધિ વધે ને આળસ વધે અપાર. વ્યસન કરાય નહીં. અને અમે કલાકાર જો વાત કરતા હોય તો ફક્ત હસવા માટે, દિલથી વ્યસન કરાય નહીં. બે વેવાઈ બેઠા બેઠા લગાવતા હતા એમાં જો અમુક હસવા માંડ્યા. ટ્યુબલાઇટ લગાવતા હતા એટલે દારૂની પાર્ટી કરતા હતા. બે હગ્ગા વેવાઈ, એક દીકરીનો બાપ એક દીકરાનો બાપ ભેગા થઈને પેક મારતા હતા. તે દીકરીનો બાપ છે ને, દીકરીનો બાપ એ કોરો આખો બાટલો પી ગયો પાણી નોખ્યા વગર. એટલે ઓલાએ કીધું છોકરાના બાપાએ કે વેવાઈ થોડીક ધીરજ રાખો કે યાર આ કોરો પી ગયા, થોડુંક પાણી લ્યો. પેલો કે નહીં, મારી દીકરીના ઘરનું પાણી પણ ના લેવાય. હમણાં પડીની અંદર હું નીકળ્યો તો બેઠો આમ જોતો હતો, સરસ મજાનું સવારનો સમય, એક દુકાન, અને એમાં દુકાન ઉપર બોર્ડ માર્યું હતું ઘર વખરી મળશે. હવે ઘર વખરીમાં તો બધાને ખબર હોય કે ઘરની બધી આઈટમ મળે એને ઘર વખરી કહેવાય. તેમાંથી એક વાંઢો નેહર્યો ને પછી એને બોર્ડ વાંચ્યું કે ઘર વખરી મળશે. આ વાંચી ગયો એટલે દુકાનવાળાને જઈને કે ભાઈ ઘર વખરી મળશે? ઓલો કે બધુંય મળે, ઘર વખરી તમામ મળે, બોલ શું જોઈએ? મોઢો કે ઘરવાળી બતાવો. દુકાનવાળો કે દોઢા આ ઘર વખરીની દુકાન છે, ઘરવાળીની નથી. દુકાનવાળાનો કાટલો પકડીને કે આ બધું તો મળે, મૂળ મુદ્દો નહીં મળતો, એના બોર્ડ મારો. આવા એ માણસો હોય છે. બોલો, દીકરી વાલનો દરિયો કહેવાય. મિત્રો, મારે દીકરી છે પણ બહુ રમૂજી હો, મારા જેવો જ સ્વભાવ. હું જેમ રાતે હસાવું ને એ આખો દાડો હસાવે. હું ડાયરામાં હસાડું ને એ એના સ્કૂલમાં લોકોને હસાવે, વિદ્યાર્થીને હસાવે, સાહેબને હસાવે. એકદા રવિવારે મન કે પપ્પા તમે સાહેબ ખરા પણ મારા માટે તો પપ્પા જ છો. મેં કીધું હાવ સાચી વાત બેટા, તારા માટે તો હું પપ્પા જ કહેવાય. મને કે પપ્પા થોડાક પ્રશ્ન પૂછું? મેં કીધું બેટા પૂછ ને, આજ રવિવાર છે, ટાઈમ જાય. અને એને પ્રશ્ન પૂછ્યા. પણ ઘણીવાર છોકરા પ્રશ્ન પૂછે ને એમાં આપણને હલવાઈ દે. એ જે પ્રશ્ન પૂછે ને એની અંદર બહુ તર્ક હોય, આપણને ખબર ના હોય હો. મેં કીધું બોલ બેટા પ્રશ્ન. મને કે પપ્પા ABCDમાં કેટલા અક્ષર હોય? મેં કીધું બેટા ABCDમાં 26 અક્ષર હોય. મને કે ખોટું. મેં કીધું દેશક લાઈન બતાવું? મને કે ખોટું, ABCDમાં 26 અક્ષર ના હોય. મેં કીધું ચમ ના હોય? મને કે ABCDમાં 4 જ અક્ષર હોય. મેં કીધું હે? મને કે હા પપ્પા જુઓ ABCD 4 જ હોય. આવું તો મારા મનમાં નથી. એવા પ્રશ્ન મૂકવા પૂછે. હા, પછી મને કે પપ્પા બીજો એક ભૂગોળનો પ્રશ્ન. મેં કીધું બોલ. મન કે રણ છે પણ રેતી નથી, રણ છે પણ રેતી નથી, દરિયો છે પણ પાણી નહીં, જંગલ છે પણ ઝાડવા નહીં, જંગલ છે પણ ઝાડવા નહીં, બસ સ્ટેશન છે પણ બસ નથી, આખો દેશ છે પણ માણસો નથી. આ વસ્તુ કઈ? મેં કીધું તારો પ્રશ્ન ખોટો. દરિયો હોય તો પાણી હોય જ, રણ હોય તો રેત હોય, બસ સ્ટેશન હોય તો બસ હોય, જંગલ હોય તો ઝાડ હોય,
પ્રશ્ન ખોટો છે. મને કે ના પપ્પા પ્રશ્ન સાચો છે, જવાબ ના આપતા જ સ્વીકારી લ્યો. મેં કીધું ભૂલ થઈ મારી, તું જવાબ આપ. મને કે રણ પણ રેતી નહીં, દરિયો પણ પાણી નહીં, જંગલ પણ ઝાડ નહીં, બસ સ્ટેશન પણ બસ નહીં, પાટા પણ ગાડી નહીં, એ વસ્તુ દુનિયાનો નકશો. હે? મને કે હા, દુનિયાના નકશામાં તમે કાયમ નહીં ભણાવતા? દુનિયાના નકશામાં દરિયો હોય પણ પાણી હોય? મેં કીધું ના. મને કે દુનિયાના નકશામાં રણ હોય, રેતીમાં હોય? મેં કીધું ના. મને કે દુનિયાના નકશામાં લીલોતરી હોય, જંગલ હોય પણ ઝાડ હોય? મેં કીધું ના. આવા પ્રશ્ન પૂછે હો આ છોકરા, આપણને ઘણીવાર હલવાઈ દે. હા, મને કે પપ્પા આજ તમારો વારો છે હો, હજુ 2 પ્રશ્ન પૂછવાના હે. મેં કીધું પૂછ, મજા આવે છે, તારામથી એ જોક્સ મળે. મને કે પપ્પા આને શું કહેવાય? મેં કીધું આ આંગળી કહેવાય. મને કે તમારી ગેરસમજ થાય છે. મેં કીધું હે? મને કે તમારી ગેરસમજ થાય છે. હવે ધ્યાનથી સાંભળો, આને આંગળી નહીં કહેવાનું, આને મનહર કહેવાનું. મેં નામ આપ્યું. શું? મેં કીધું મનહર. ભૂલતા નહીં હો. મેં કીધું હા, આને મનહર કહેવાય. પછી એને આમ આંગળી વારી દીધી. મને કે પપ્પા હવે આને શું કહેવાય? મેં કીધું એ મનહર જ કહેવાય ને, વાંકો વળી ગયો છે. મને કે ના, આને મનહર ઉદાસ કહેવાય. મનહર ઉદાસ. સાચી વાત છે. ચાલ બીજું. મને કે પપ્પા ચલો, આ રામ, આ લક્ષ્મણ, આ ભરત, તો આ મેં કીધું શત્રુઘ્ન. મને કે હાવ ખોટું, હમણાં તમને નહોતું કીધું એને મનહર ઉદાસ કહેવાય? મને કે પપ્પા છેલ્લો પ્રશ્ન, જો તમે સાચો જવાબ આપો ને તો 500 રૂપિયાનું ઇનામ. મેં કીધું શું? સાચો જવાબ આપો ને તો 500 રૂપિયાનું ઇનામ. અને રૂપિયાની વાત આવી ને એટલે કલાકાર રાજી બહુ થાય. એક સાલ રૂપિયા જરૂરી છે, એક ચા, આ બધું કલાકારની સાથે સંકળાયેલું છે. મને કે પપ્પા છેલ્લો પ્રશ્ન. મેં કીધું બોલ. મન કે એક ચકલી ઉડતી હતી, ઉડતા ઉડતા એને ઈંડું મૂક્યું પણ ઈંડું નીચે ના પડ્યું. એક ચકલી ઉડતી હતી, ઉડતા ઉડતા એને ઈંડું મૂક્યું, ઈંડું નીચે ના પડ્યું. શું કામ? મેં કીધું ખોટું. ચકલી ઉડતી હોય, ઉડતા ઉડતા ઈંડું મૂકે તો નીચે જ પડે. મન કે નહીં, પ્રશ્ન મારો છે. ચકલી ઉડતી હતી, ઉડતા ઉડતા ઈંડું મૂક્યું, ઈંડું નીચે ના પડ્યું. કેમ? મેં કીધું કેમ? મને કે ચકલીએ જીન્સની ચડ્ડી પહેરી હતી. આવા પ્રશ્નો છોકરાને બહુ મજા આવે. પણ ફરીથી મિત્રો, એક નાના ભાઈ તરીકે વિનંતી કરું છું કે સરસ મજાની આ હાસ્ય ચેનલની અંદર અમે તમામ કલાકારો તમને હસાવવા માટેના કાયમ પ્રયત્નો કરીએ છીએ. આની અંદર ક્યાંક કોકને લાગતી વળગતી વાત આવતી હોય તો કોઈ દિવસ મગજમાં અને દિલમાં ના લેવી. શરૂઆતમાં મેં કીધું ને, મોજ કરવાની હોય, જીવનમાં કાયમ હસવાનું હોય, અને જે માણસ હસતો રહેશે ને એ ભગવાનને પણ ગમતો રહેશે. એટલે ભગવાનને જો તમારે ગમવું હોય તો હસતા રહો, કાયમ હસતા રહ્યો, હસાવતા રહ્યો, હસતા રહ્યો, હસાવતા રહ્યો. વંદે હાસ્યમ. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ.